સમાજમાં સતત શાંતિના તરંગો પ્રસરાવતા ગાંધીનગરના અક્ષરધામ પર થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર વિશ્વની ભાવિક જનતા સ્તબ્ધ થઈ ગયેલી. તેની સાથે આ દુર્ઘટનાની પ્રતિક્રિયા રૂપે સમગ્ર રાજ્ય અને દેશમાં કોમી દાવાનળ ભડકી ઉઠવાની દહેશત પણ વાતાવરણમાં તોળાવા માંડેલી. પરંતુ આ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે દાખવેલી સ્થિરતા, ધીરતા અને ઉદારતાએ સમગ્ર સમાજને શાંત અને સ્વસ્થ રાખ્યો. તે જોઈ આખી આલમ અચંબિત થઈ ગઈ. સ્વામીશ્રીની 100 ટચની સાધુતાનો આ પરિચય અને પ્રભાવ આવો આપણે નિહાળીએ. તારીખ 24 સપ્ટેમ્બર 2002. સમય સાંજનો 4:45. આ ક્ષણે ગાંધીનગરના અક્ષરધામની દિવાલ કૂદીને પરિસરમાં ધસી આવેલા 2 આતંકવાદીઓ અંધાધૂંધ ગોળીબાર દ્વારા નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારવા લાગ્યા. અક્ષરધામમાં થયેલા આ હુમલા વખતે પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં એક અગત્યની મીટિંગમાં પરોવાયેલા હતા. તેઓ આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ મીટિંગ અટકાવી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. આટલીથી ન અટકતા તેઓએ સંતો ભક્તોને યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિરે પહોંચી ભગવાનના ચરણોમાં પ્રાર્થનારૂપી અરજી કરવાનો અનુરોધ કર્યો. કટોકટીની આ પળોમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સુરતના કેટલાક ભક્તો ભાવિકો એક અગત્યની ચર્ચા કરવા સ્વામીશ્રી પાસે આવ્યા હતા. પરંતુ તેઓ આવી નાજુક પળોમાં સ્વામીશ્રીને મળવામાં ખચકાતા હતા. ત્યાં તો સ્વામીશ્રીએ જ આ ભક્તોને વિમર્શ માટે પોતાના કક્ષમાં બોલાવ્યા. હા, પોતાના શિરે આવી પડેલી એક અણધારી અને ભયાનક આફતના સમયે પણ તેઓએ સાધારણ મનુષ્યની સમસ્યાને ઉકેલવા સાથે અન્ય મીટિંગો પણ પૂર્ણ કરી. આ તેઓની બ્રાહ્મી સ્થિતિનો પુરાવો હતો. મીટિંગ પૂર્ણ કરીને યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિરે પહોંચેલા સ્વામીશ્રી અહીં સમાજની સુખાકારી માટે પ્રાર્થના અને પ્રદક્ષિણા કરવામાં જોડાઈ ગયા. આતંકવાદી હુમલાનો પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ભડકાવી દેશે તેવી દહેશત સૌના મનમાં ઘુમરાતી હતી. કારણ કે દેશ વિદેશથી આવેલા કેટલાય ફોન દ્વારા લોકો આતંકવાદીઓ પ્રત્યેનો રોષ સ્વામીશ્રી સુધી પહોંચાડી ચૂકેલા. પરંતુ આ સમયે સ્વામીશ્રી તો શાંત, સ્વસ્થ અને સ્થિર જ રહ્યા. એટલું જ નહીં, તેઓએ આ સમયગાળામાં કંઈ કેટલાય ઉશ્કેરાયેલા હૈયાઓને ઠાર્યા. તેની સાથે તેઓ અક્ષરધામમાં આપત્તિગ્રસ્ત બનેલા નાગરિકોની પણ સતત ખેવના કરતા રહ્યા. અંદર બધા હતા તો રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ છે એમનો ફોન આવેલો અને એમણે સૂચના આપી. એમણે એવી સૂચના આપી ત્યાં પાણીની વ્યવસ્થા છે કે નહીં, અને પાણીની વ્યવસ્થા હોય તો આ લોકોને પાણી પાજો. બીજી એમણે વાત કરી કે એ લોકોને પેશાબ પાણી કરવા હોય, ઘણો બધો સમય વીતી ગયો તો ક્યાં પેશાબ પાણી કરે, એટલે કોઈ વ્યક્તિ બહાર નીકળી શકે નહીં એવી પરિસ્થિતિ હતી. તો સ્વામીએ વાત કરી, તમારી પાસે જો ડોલ હોય તો સ્ત્રી અને પુરુષની મર્યાદા સચવાય તો એવી રીતે તમે ત્યાં ડોલ રાખજો. એટલે બાપાના મનની અંદર સતત આ નાની નાની વાતો પણ એમના મનમાં ચાલતી હતી. અને બાપા છે અવારનવાર સૂચનાઓ છે એ સૂચનાઓ પણ પોતે આપતા હતા. તો બાપાએ જે વાત કરી અને બાપાના સમાચાર જ્યારે દર્શનાર્થીઓને આપ્યા તો એ લોકોને એટલો બધો સંતોષ હતો. તો એ લોકો વાત કરે છે કે એ લોકોના મનની અંદર બહાર ગોળીઓના અવાજ સંભળાતા હતા. હજી ગ્રેનેડ ફૂટે
તો એના અવાજ, બોમ્બના અવાજ પણ સંભળાતા હતા. તો પણ ત્યાં આગળ બહુ શાંતિથી માણસો સૂઈ ગયેલા. એ લોકોના મનમાં વિશ્વાસ આવ્યો હતો કે પ્રમુખ સ્વામી મહારાજ છે, એમનો સંદેશ આવ્યો છે, તો અમને કાંઈ થશે નહીં. અને આ લોકોએ પણ આશ્વાસન આપ્યું, બાપાએ જે કીધું હતું તો એ લોકોને એકદમ ત્યાં આગળ શાતા વળી. આ રીતે સૌની દરકાર કરતાં સ્વામીશ્રીએ પ્રતિશોધનો દાવાનળ ફાટી ન નીકળે એ માટે પત્ર દ્વારા શાંતિની અપીલ પણ જારી કરી. તે દરમિયાન આતંકવાદી હુમલો થયાના બીજા દિવસે વહેલી સવારે બ્લેક કેટ કમાન્ડોએ આતંકવાદીઓને ઠાર માર્યા. આતંકવાદીઓનો અંજામ આવતાં સરકારી તંત્રે રાહતનો દમ લીધો, પણ પ્રજાનો રોષ હજુ શમ્યો નહોતો. તેથી ગમે ત્યારે કંઈક અનિચ્છનીય બની જવાની ભીતિ સૌના અંતરને પજવતી હતી. તેથી સ્વામીશ્રીએ ટેલિવિઝન પરથી પણ લોકોને શાંત રહેવાનું નિવેદન કર્યું. 24 તારીખે જે બનાવ બન્યો એ બહુ દુઃખદ બનાવ બન્યો. કે કેવી રીતે અમારો પ્રસંગ બન્યો છે તો ભગવાન જ જાણે છે. અને ભગવાન જે કરતા હશે સારું હશે અમે અમારી માન્યતા હતી. અમે એક ડરતા છે કે ભગવાન જે કરતા હોય સારા જ માટે હોય. આ થયું હશે પણ અમારા કંઈ હિતના માટે છે, અમારા સારા માટે છે, કે અમારી અંતરદ્રષ્ટિ થાય એટલા માટે બને છે. અને બીજી એક ખાસ એક અમારી અપીલ પણ બહાર પાડી હતી કે આ જે અમારો પ્રશ્ન અહીંયા જે અક્ષરધામમાં થયો છે એ અક્ષરધામના પ્રસંગના નિમિત્તે કરીને ગુજરાતમાં અને ભારતમાં ક્યાંય પણ અશાંતિ કોઈ પણ જાતની ન થાય અને દરેક જીવનમાં શાંતિ રાખે એવી પણ અમારી એક અપીલ અને પ્રાર્થના અમે કરેલી છે. કારણ કે આ બધું જે થવાનું છે થયું છે પણ એનો ઉકેલ તો ભગવાન જ લાવનારા છે. મને ભગવાનમાં શ્રદ્ધા છે કે ભગવાન છે એ દરેક એનો ન્યાય આપે છે. અને એ ગરોમાં એનો ન્યાય ભગવાન આપશે અને જે કંઈ આપણા ભારત ઉપર આતંકવાદની જે વાત છે એનું નિરાકરણ પણ એ કરશે એવી અમારી ભાવના છે. અને એ ભાવનાથી અમે ભગવાન ઉપર એનો ન્યાય, ભગવાન પર એનું જે કાર્ય શરૂ છે એટલા માટે અમે દરેક ભાઈઓને, ગુજરાતની પ્રજા, ભારતની પ્રજાને એક જ અપીલ કરી છે કે ક્યારેય આ પ્રસંગ આ નિમિત્તે કોઈ જાતનો કોઈ ઉગ્રતા ના આવી અને દુઃખ થઈને અશાંતિ ઊભી ના થાય એ દરેક આ પ્રસંગે પોતે ધ્યાનમાં રાખી અને ભગવાનને પ્રાર્થના કરે. અને અમારા દુઃખમાં જે ભાઈઓએ આ રીતે અમને યાદ કર્યા છે, અમારા માટે લાગણી દર્શાવી છે, એ માટે પણ એ બધાનો ઉપકાર છે. બધાને ભગવાન સુખી શાંતિ આપે એ તને પ્રાર્થના છે અને ભગવાન સર્વને સુખી કરે એવું. પ્રમુખ સ્વામી મહારાજનો આ જે અભિગમ હતો એ લાચારીમાંથી નહોતો કે નિર્બળતામાંથી નહોતો, પણ આધ્યાત્મિક માર્ગમાં આ શૂરવીરતાની પરાકાષ્ઠા હતી. નહીંતર એ સિવાય બની શકે જ નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજે આ કર્યું એ લોકોને ખબર પડી કે ખાલી પ્રમુખ સ્વામી મહારાજ વાતો કરતા નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજે જે આખો આધ્યાત્મિકતાનો અતિ ઉચ્ચ સિદ્ધાંત એમના જીવનની અંદર કટોકટીના પ્રસંગે એમના જીવનમાં સહજપણે એમને આચરણ છે એ આચરણ કરી બતાવ્યું. And then, I guess the greatest teaching, I'm very involved with the issue of terrorism. That is the work that I do. I'm Chairman of Homeland Security for the state, and I'm very involved with the United States government and Secretary Ridge. And it's one thing that I have learned, to talk about peace and acceptance. It is another to do the work of God. And when the temple was attacked, Swami took the strong position, the hard position of bringing peace, not violence, of stopping the cycle. That is the greatest gift and the greatest lesson that anyone can give to this world. અને વિશ્વની અંદર આ પ્રસંગ છે એ બધા જ સ્થાનમાં શાંતિની પરિષદોની અંદર પણ આ પ્રસંગ છે એ લોકો ટાંકે છે. અબ્દુલ કલામ સાહેબને પણ અતિશય આ પ્રસંગ છે એ સ્પર્શી ગયો. ટ્રાન્સેન્ડન્સ પુસ્તકની અંદર એ પોતે આ પ્રસંગનું એ વર્ણન કરે છે. स्वामी जी ने अनुयायियों को आक्रोश के बजाय प्रार्थना के लिए प्रोत्साहित किया.
मेरा मानना है कि उनकी आध्यात्मिक शांति और साधुता ने न केवल गुजरात में शांति बहाल की, बल्कि राज्य में सांप्रदायिक हिंसा को पूरी तरह से बंद करने हेतु अंतिम मोहर भी लगा दी। સ્વામીશ્રીના આ ઉમદા કાર્યથી પ્રભાવિત થયેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભારતના સંરક્ષણ મંત્રી શ્રી જ્યોર્જ ફર્નાન્ડિસ જેવા કંઈક મહાનુભાવો સ્વામીશ્રીના દર્શને સારંગપુર મુકામે આવી પહોંચ્યા. અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો ત્યારથી સ્વામીશ્રીના મનમાં આ દુર્ઘટનામાં ઈજા પામેલા લોકોની ખબર કાઢવા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જવાનો વિચાર સતત રમતો હતો. પરંતુ તેઓની તબિયત નાદુરસ્ત હોવાથી સૌ ના પાડતા હતા. છતાં સ્વામીશ્રી 29મી સપ્ટેમ્બરના દિવસે ઘાયલ થયેલા લોકોને હૂંફ અને આશ્વાસન આપવા પધાર્યા. સ્વામિનારાયણ 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 તારીખ 29મી સપ્ટેમ્બરના રોજ સ્વામીશ્રીએ સદગત થયેલા મૃતકોના આત્માની શાંતિ માટે અક્ષરધામના પ્રાંગણમાં પ્રાર્થના સભા યોજી. આ સભામાં સમાજના પૂજનીય સંતો, શ્રેષ્ઠીઓ અને હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી. આ સ્થાન છે પણ ભેદભાવ વગરનું છે. નાત જાતના કોઈ ભેદ નથી. બધા જ અહીં આવી શકે છે, દર્શન કરી શકે છે, લાભ લઈ શકે છે. અને ભગવાન સ્વામિનારાયણના વખતથી જ ભગવાન શ્રીજી મહારાજે કોઈ નાત જાતના ભેદ રાખ્યા નથી. એટલે આ પ્રમાણે ભગવાન શ્રીજી મહારાજે પ્રાર્થના જે આપણે કઈ કરવાની કે જ્યારે આવા પ્રસંગો થાય ત્યારે પ્રાર્થના કરવી. અને ભગવાન છે એ સર્વકર્તા છે. એટલે જે કંઈ પ્રસંગો બને છે સારા કે નબળા કે નરસા, તો એને માટે ભગવાનને પ્રાર્થના કરવી. ભગવાન સર્વનો ન્યાય આપવા બેઠા છે કે દરેકને જે જે મનુષ્યો જેવું કર્તવ્ય કરે છે એને માટે એમને ત્યાં ન્યાય છે અને એ ન્યાય પ્રમાણે એ કાર્ય કરે છે. એટલે આપણે એના ધની થવાની જરૂર નથી. આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે દરેકને સદબુદ્ધિ આપે, સારા વિચારો આપે અને આવા પ્રસંગોએ દરેકને દુઃખ સહન કરવાની શક્તિ પણ આપે. એટલે એ સિદ્ધાંત આપણો હંમેશા માટે છે કે બીજાના નુકસાન કરીને આપણે કોઈ સુખ ભોગવી શકવા નથી. એટલે કહ્યું છે કે બીજાના સુખમાં આપણું સુખ, જો બધાને સુખ હશે તો આપણને સુખ મળવાનું છે. ભગવાન સર્વને સદબુદ્ધિ આપે,
હમણાં ભજનમાં કહ્યું ભગવાન સર્વનું કલ્યાણ કરો. જીવ પ્રાણી માત્રની વાત કરી. કોઈને જીવ પ્રાણી માત્રની એટલે મનુષ્યનો તો છે જ, પણ દરેક મનુષ્યનું કલ્યાણ થાય, દરેક જીવો છે જે આ જીવો થાય છે. આપણે તો આ વૃક્ષોની અંદર પણ આપણે માનીએ છીએ કે એમાંય ભગવાનનો વાસ છે, કણેકરની અંદર. એટલે એમને કહ્યું જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરો, કોઈ દુઃખી ના થાય અને શાંતિથી પોતાનું જીવન જીવી શકે, પોતાનો વ્યવહાર કરી શકે, પોતાના આત્માનું કલ્યાણ કરી શકે, એવી ભાવના આપણા સર્વની અંદર થાય ને ભગવાન એવું શરણ આપે એ માટે પ્રાર્થના. પ્રાર્થના સભા પૂર્ણ થયા બાદ સ્વામીશ્રીએ સામેથી મૃતકોના પરિવારજનોને બોલાવ્યા અને અક્ષરધામમાં ભગવાનની મૂર્તિ સમક્ષ તેઓને આશીર્વાદ આપ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તારીખ 30 સપ્ટેમ્બરના રોજ સ્વામીશ્રીએ અક્ષરધામ પરિસરમાં સર્વ ઠેકાણે ફરીને પુષ્પો પધરાવી મૃતકો માટે પુનઃ પ્રાર્થના કરી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એટલું જ નહીં, તેઓએ આતંકવાદીઓની ગોળીઓના નિશાન સંકુલમાંથી ભૂસ્યા બાદ જ આ પરિસર લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવાનો આદેશ આપ્યો. जब अक्षरधाम पे हमला हुआ तब जो प्रार्थना सभा हुई थी, वो प्रार्थना सभा में प्रमुख स्वामी जी ने जो आतंकवादी मर गए थे उनकी आत्मा की शांति के लिए भी प्रार्थना की थी. वो मंदिर कुछ एक हफ्ता बंद रखा गया था. लोगों ने कहा था मंदिर क्यों बंद रखते हैं, तो मैंने ये सुना कि उन्होंने ये कहा था कि मंदिर के अंदर जो गोलियों के निशान है वो इस एक हफ्ते में आप मिटा दीजिए, क्योंकि मैं नहीं चाहता हूँ कि मंदिर में आने वाला इंसान या जो भक्त है जो भाव लेकर ये गोलियों के निशान देकर उनके मन में कोई वैर भाव या कटुता जागे. ये मिटा दीजिए आप. मेरे मंदिर में आने वाला हर भक्त के मन में प्रेम हो, करुणा हो, ऐसी करुणा मूर्ति थे प्रमुख स्वामी जी. અક્ષરધામ પર થયેલા હુમલા વખતે સ્વામીશ્રીએ દાખવેલી સાધુતાથી અંજાયેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તારીખ 7 ડિસેમ્બર 2002ના રોજ આવેલા સ્વામીશ્રીના જન્મદિવસે સ્વામીશ્રીને અંજલિ અર્પણ કરતા જણાવ્યું કે હું એ પણ નહીં ભૂલી શકું જ્યારે અક્ષરધામ પર આતંકવાદીઓએ હુમલો કર્યો. મેં પૂજ્ય પ્રમુખ સ્વામીને ફોન કર્યો. મારા માટે પણ આશ્ચર્યજનક છે. સાચા સંત અત્યંત સ્વસ્થ હતા. ન કોઈ ઉચાટ હતો, ન કોઈ ઉકળાટ હતો. અક્ષરધામનું શું થશે ને કેમ થશે એવો એક પણ પ્રશ્ન મને પૂછ્યો નહીં. મને એટલું જ કહ્યું, તારી તબિયત સાચવજે. તું ચિંતા ન કરતો. આવી પળોમાં સાચા સંતના મુખેથી જ આવા શબ્દો નીકળી શકે. પણ પૂજ્ય પ્રમુખ સ્વામીએ જગતની તોલે આપણે બધા માથું ઊંચું કરીને ઊભા રહી શકીએ એટલા માટે એમણે હિન્દુત્વને ઇન એક્શન સાકાર કરી બતાવ્યું છે. એવા મહાન પૂજ્ય પ્રમુખ સ્વામી માત્ર ગુજરાતની નહીં, માત્ર સ્વામિનારાયણના હરિભક્તોની નહીં, સમગ્ર માનવતાની ધરોહર છે.